બે દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ. તો બિચારા બધા આવ્યા અને આવીને મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી. હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા. આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં. એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને. એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા. જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા. અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાદી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા આગળ સહી કરી દીધી અને જે એક્સપાયર થયેલી વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે. એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને. ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા. આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ. કોઈ બીમારી નથી. આજો હારો આવ્યો છે ભાઈ આ ઘરેથી ચા પાણી કરી નહીં ધોઈને નીકળ્યો છે અને આ લોકો એડમિટ કર્યો અને શું કર્યું એ આપણને ખબર નહીં. હવે ડૉક્ટરે મરી ગયા પછી એને જાણ કરી કે તમારો વ્યક્તિ વધારે બીમાર છે તો તમારે પહેલાં એડમિટ કરીએ પહેલાં તમારે બોલાવજો સગાડા સહી લેવી પડે. સહી લીધી નહીં તો સહી લીધા વગર ઓપરેશન કરી કાઢ્યું એવું થોડું ચાલે. કાલે 9 વાગે કાલે સવારે 9 વાગે દાખલ કર્યા હતા. અમારા 21 લોકો છે ઓરિસ્સના ગામના 21 લોકો છે. 21 લોકોને બધાનો એક જ ઓપરેશન કર્યું છે. બીજા કોઈને બીજી કોઈ બીમારી એક જ બધું ઓપરેશન અને એક જ દાડામાં આટલા બધાનો 21 માણસોનું ઓપરેશન કરી દીધું. અમારે તો માનવું છે કે ડૉક્ટરની જ ભૂલ છે. દાદા મારી પૈસા ત્યારે તું ત્યાં ઉપર અને વહી ડૉક્ટરે પૈસા ખાઈ દે છે એમાંથી પૈસા કાપી નાખ્યા. વડી તાલુકાના બોરીસરા ગામે 2 દિવસ પહેલા મને જે માહિતી મળી એ પ્રમાણે 2 દિવસ પહેલા અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામમાં એ અંગેના બેનર પણ લગાવવામાં આવેલા અને સ્વાભાવિક છે કે ગામના સ્થાનિક ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા દર્દીઓ એ સર્વરોગ નિદાન કેમ્પમાં પોતાની તબિયત બતાવવા માટે ગયેલા અને એ વખતે જે ડૉક્ટરો હોય એમણે એમને તપાસી અને જે દર્દીઓ પસંદ કર્યા એ દર્દીઓને એમ કહ્યું કે તમારું આ યોજનાનું કાર્ડ ને બધું આધાર કાર્ડ ને બધું તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અને લઈ જઈશું. અને બસ મોકલીને ગઈકાલે 19-20 જેટલા દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે કે મોટાભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ કરી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી. હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના PM જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ. આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો મોટી હોસ્પિટલો આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ UN મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન થાય તો બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આપતા સમય લાગતો હોય છે. તો મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને તેમના ઓપરેશન થયા એક વ્યક્તિના 2 વ્યક્તિઓને દુઃખદ અવસાદ થઈ છે. એમાં એક બારોટ જ્ઞાતિના છે, એક શેરમા જ્ઞાતિના છે. એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને એક શેરમાભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલે આ માહિતી મને આજ સવારે મળી. હું પત્રકારોનો આભાર માનીશ કે
મીડિયાના મિત્રોએ સવારે મને વહેલો ફોન કરી આ માહિતી આપી અને મારી પાસે રિએક્શન પણ માંગ્યું તો મારી પાસે ડિટેલ નહોતી એટલે મેં કોઈને બહુ માહિતી નથી આપી. પછી ગામના સરપંચ, પૂર્વ સરપંચ વિજેશભાઈ અને ભાઈ અમારા કાર્યકર રાજુભાઈ, ભરતભાઈ, ભાઈ શ્રી વિનોદભાઈ મારા સાથે વાત કરી આખી વિગત મેળવી અને અહીંયા હું આવ્યો છું. મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં આવ્યા હશે. એવા નિષ્ણાત ડોક્ટરોને પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી, પણ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે. આપણી ગુજરાતની બધી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલો, અમારા ખાનગી હોસ્પિટલો જ્યાં પીએમ જય યોજના ચાલે છે ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ બધા મોટા મોટા સારા ઓપરેશનો થાય છે, પણ દર્દીનું મૃત્યુ થાય એનું પ્રમાણ નહીવત હોય છે. ત્યાં પ્રમાણ વધી ગયું છે. આ બધી બાબત અભ્યાસ કરવી જરૂરી લાગે છે અને બધાને મળીશું અને વિગત લેવીશું. પણ મેં અગાઉ કહ્યું સારી પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દીઓની સારવાર કરવા માટે આવે છે. અને કેટલીક જે આગળીના વેળે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે. સારા અને નબળાને બંનેને ભેગા ના જોવા જોઈએ. સારી હોસ્પિટલો, સારા ડોક્ટરો, પ્રતિષ્ઠિત ડોક્ટરો ખૂબ સારી સેવા કરે છે અને ખૂબ દર્દીઓને જીવન પ્રાપ્ત કરાવે છે. અને કેટલાક ધંધાદારી લોકો હોય જે ના જરૂર હોય, ના ઉપયોગી હોય તો પણ ઓપરેશન કરે, ના જરૂરી હોય એવી મોટી દવાઓ પણ દર્દીઓને એ લેવાનું જણાવે. આ બધું એક ધંધાદારી પ્રવૃત્તિમાં આવી જતું હોય છે. એ મારો વિષય નથી, એવા બધું એમને કરવાનું છે. મારે તો મારા તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના અમારા સાથી મિત્રો, કાર્યકરોના પરિવારજનોના દુઃખદ બનાવનો સામનો કરવો પડ્યો છે એટલે એમને સહાનુભૂતિ આપવા, એમને શક્ય તે મદદ કરવા માટે હું અહીંયા આવ્યો છું. બોરીસણા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી. હા, એટલે કોઈપણ ગામની અંદર કે કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈપણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમને લોકોને જાણ કરવાની હોય છે. તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી. એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે, ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે. પ્રાથમિક દ્રષ્ટિએ તો સમગ્ર જે બોરીસણા ગામની જે હકીકત જે રીતે ગામમાં મને જોવા મળી અને મારા તાલુકા અધિકારી, આરોગ્ય અધિકારી સાથે જે પ્રમાણે મેં અહેવાલ માંગ્યો અને હું જે રીતે ગામમાં ફર્યો એ પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ તો આ સમગ્ર મામલો જે છે એ ગ્રામ પંચાયત અથવા તલાટીશ્રી, મામલતદારશ્રી અથવા પ્રાંત અધિકારીશ્રી અથવા તો જે વહીવટી તંત્રની મંજૂરી લેવાની છે એમને મંજૂરી નથી લીધી અને તમામે તમામ લાભાર્થીઓને મહાદેવના મંદિરમાં જે કેમ્પ કર્યો રવિવારના દિવસે તારીખ 10ના રોજ અને લાભાર્થીઓને જે 19 જેટલા લાભાર્થીઓને ત્યાં જે એન્જિયોગ્રાફી કરી અને જે પ્રમાણે 7ની એન્જિયોપ્લાસ્ટી કરી અને એમાં 2 મૃત્યુ થયા એટલે આ બહુ ગંભીર મામલો છે અને રાજ્ય સરકારે જે તપાસના આદેશો આપ્યા છે, જે સમગ્ર ટીમ છે એ જ્યારે તપાસ પૂરી થશે ત્યારે ખરેખર સત્ય હકીકતો બહાર આવશે. રાજ્ય સરકાર લેવલેથી જ્યારે તપાસ ટીમ બેસી હોય તો આની જે કાર્યવાહી છે રાજ્ય સરકાર કક્ષાએ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ તો જાણે એવું લાગે છે, છતાંય તપાસ કમિટીનો જે અહેવાલ છે એ અહેવાલ સત્ય હકીકત રજૂ કરશે. તાલુકા આરોગ્ય અધિકારીની કક્ષાએ આવા કેમ્પો ગામોમાં થતા હોય અને ગ્રામ્ય લેવલે લોકલ કોઈક લોકોએ પ્લાન કર્યો હોય અને જાણ ના કરી હોય તો તાલુકાના જે આરોગ્ય અધિકારી જે છે બરાબર એને જાણ જ ના કરી હોય અથવા વહીવટીતંત્રની મંજૂરી જ ના લીધી હોય બરાબર છે તો એ પણ એક વસ્તુ છે કે એમને મંજૂરી લેવી જોઈએ. હા, એક સ્ટ્રેટેજી છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ જે છે એના અંતર્ગત એને નીતિ નિયમમાં કામ કરવાનું થાય છે અને હવે પછી આ જે પ્રમાણેના જે બનાવ બને છે તો એમાં એક પ્રકારની સ્ટ્રેટેજી રાજ્ય સરકાર લેવલેથી પણ નક્કી થશે અને અમારા લેવલે પણ માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અમે મિટિંગ કરીને એનું પણ એક આખું ગાઈડલાઈન બનાવ. મહેસાણાની કોઈ હોસ્પિટલોએ આજના કેમ્પો કર્યા આયુષ્માન યોજનામાં એ મોટે ભાગે
ચલાવી લેવી તેવી બાબત નથી. અને એમાં જ્યારે આ યોજના લોકોના લાભ માટે છે. આ યોજનાની અંદર જે લોકોને તકલીફ છે અને જે લાભાર્થીઓને લાભની જરૂરિયાત છે એવા સાચા લાભાર્થીઓ એનો લાભ લે એ જ આ યોજનાનો હાથ છે.